સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્બેસ ક્રિએશનની અંદર। તો અત્યારે आज ટ્રેન્ડિંગમાં જે ટીમલીનું સોંગ આવ્યું હતું રેડી બાપ તો બાપ જ રહેગા એની ઉપર આપણે એક જબરદસ્ત એટીટ્યુડનો વર્ડિંગ લઈને આવી ગયા છે ન્યૂ સ્ટાઇલની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ છે દરરોજની જેમ માત્ર તમારા ફોટા મૂકી તમે આ વિડીયો બનાવતા શીખી શકશો। અને આની અંદર તમને બે પ્રોજેક્ટ મળશે જે વોટ્સઅપની અંદર ફ્રી સ્ક્રીનમાં મૂકો તે અને એક ઇન્સ્ટાની અંદર જે મૂકો છો તે બે પ્રોજેક્ટ તમને મળશે। કઈ રીતે પ્રોજેક્ટ લો તો આગળ આપણે તમને બતાવ્યું છે નાનો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે। ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે ત્યાં આગળ આવી તમે ડાયરેક્ટ વેબસાઇટની લિંક પણ તમને ત્યાં મળી જશે। ટેલિગ્રામ ચેનલને જોઈન જરૂરથી કરી દેજો। जब सामने बाप खड़ा हो ना तो साइलेंट रहने। तो डेमोनी તમે જે વિડીયો જોશે વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે આવો તમારા બ્રાઉઝરની અંદર અને ગૂગલમાં સર્ચ કરજો અલ્બેસ ક્રિએશન 01 તો નીચે તમને આ સાઇટ જોવા મળી જશે રેડી। આજે ન મળે તો ટેલિગ્રામની અંદર તમને ડાયરેક્ટ લિંક પણ મળી જશે। ડેમોની નીચે તમે જશો તમને મળી જશે। તો આજે લખ્યું છે અલ્બેસ ક્રિએશન એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આજે તમારી પાસે એક સાઇટ ખુલીને આવી જશે। અહીંયા તમને સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી અહીંયા તમારે કોડ છે તે લખવાનો રહેશે। કોડ છે 10 13 આટલું લખી તમારે સર્ચના આઇકન પર ક્લિક કરી દેવાનું છે 1013 આટલું લખી સર્ચ કરશો તો નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ તમને થંબનેલ દેખાઈ રહી છે આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું છે એટલે તમે સૌથી લાસ્ટમાં આવી જવાનું। અહીંયા તમને જો બે પ્રોજેક્ટ દેખાઈ રહ્યા છે લખ્યું છે વોટ્સઅપ સાઇઝ અને ઇન્સ્ટાની સાઇઝ રેડી। ઉપર જે ઇન્સ્ટાની અંદર આવશે નીચેનો જો વોટ્સઅપ વાળો આવશે જે પણ પ્રોજેક્ટ તમારે લેવો છે બસ એના પર ક્લિક કરી દો। બે ફૂલ પ્રોજેક્ટ હશે બસ તમારે ખાલી તમારા ફોટા જ મૂકવાના છે। કઈ રીતે ફોટા સેન્ડ કરશો તે પણ આપણે તમને આગળ બતાવીશું। પ્રોજેક્ટ એડ ન થાય કાંઈ પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો રેડી। આપણે તમને ત્યાં આગળ પૂરેપૂરું સોલ્યુશન કરી આપીશું। તો નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે। બે પ્રોજેક્ટ સેમ છે કોઈ પણ પ્રોજેક્ટને ઓપન કરી લેજો। પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે આ રીતે તમારી પાસે ખુલીને આવે છે રેડી। અહીંયા તમારે ઉપર કરી નીચે આવી જવાનું રેડી। નીચે આવશો એટલે તમને જો અહીંયા આગળ ઇમેજ દેખાઈ રહ્યા છે રેડી। બેકગ્રાઉન્ડની તમને બે ઇમેજ દેખાય છે એક આ સાઈડ છે એક આ સાઈડ છે બે તમને આગળ મળે છે। આ જે ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું રહેશે। ત્યાર પછી જે નીચે નંબર છે એ નંબર પર ક્લિક કરી દેવાનું છે અને નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે આગળ જે પણ ફોટો એડ કરવો હોય તે ફોટો તમારે સિલેક્ટ કરીને લઈ લેવાનો। જે પણ તમારા ફોલ્ડરમાં હોય તેમાં જઈ તમારા ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને પ્લસનું જે આઇકન છે ઉપર એના પર ક્લિક કરવાનું છે। તમારો ફોટો આગળ એડ થઈને આવી ગયો છે। હવે તમારે ફોટાને સેટ કરવો હોય તો ફોટા પર ક્લિક કરવાનું છે તો પછી તમારા ફોટાને ઉપર નીચે કરી આગળ સેટ કરી દેવાનું છે રેડી। જે પણ તમારો ફોટો હોય તેને અહીંથી તમારે પરફેક્ટ સેટ કરીને રાખી લેવાનો છે। આ રીતે તમારો ફોટો આગળ સાઈડમાં એડ થઈ ગયો। એક ફોટો તમારે આ બાજુ ચેન્જ કરવા માટે એન્સીમાં ચેન્જ કરી શકશો। આજે વચ્ચેના બે ફોટો તમને દેખાઈ રહ્યા છે તેને તમે આજે બે ગ્રુપ દેખાઈ રહ્યા છે બે ગ્રુપની અંદર એક ઇમેજ તમને જોવા મળશે। તો આ ગ્રુપમાં જવાનું છે ત્યાર પછી નીચે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે। અહીંયા તમને ઇમેજ દેખાઈ રહ્યો છે આના પર ક્લિક કરીને તમારે ઇમેજને ચેન્જ કરી દેવાનું છે રેડી। આટલું કરશો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે। બાકી તમારે કોઈ પણ વસ્તુ ચેન્જીસ કરવાની જરૂર નથી ખાલી ફોટા મૂકવાના છે તમારો વિડીયો બની જશે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સાથે સેવ થઈને આવશે। દરરોજ આવા નવા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો।